બહારગામ ફરવા જઈએ અને અલગ અલગ વેરાયટી ખાઈએ. ઘરે પણ તમે અલગ અલગ વેરાયટી ખાઓ, પણ આપણું બેઝિક ફૂડ જ્યારે આપણે દાળ ભાત કે ખીચડી કઢી ના ખાઈએ ત્યાં સુધી આપણને મજા ના આવે. અને ઘણા તો લગ્નમાં પણ દાળ બનાવડાવે છે, કારણ કે દાળ ખાવાની જે મજા છે એ તો કંઈક અલગ જ છે. તો મારી દાળ પણ ઘણા બધા લોકોને ભાવે છે. તો આજે હું તમારી સાથે એ રેસીપી શેર કરું જે તમે પણ એ દાળ બનાવીને તમારી ફેમિલીને ખુશ કરી શકો છો. અને દાળ એટલે 100% પ્રોટીન, વેજીટેરિયન લોકોને ખૂબ જ જરૂરી ખોરાક. ચાલો જઈએ મારા કિચનમાં હું કેવી દાળ બનાવું છું. આજે આપણે ગુજરાતી દાળ બનાવવા જઈ રહ્યા છીએ, જે મારી બહુ જ ફેવરેટ છે અને તમને બેસ્ટ રેસીપી હું આજે આપીશ. અહીં મેં જે દાળ લીધી છે તુવેરની દાળ છે અને મઢીની દાળો લઉં છું, કારણ કે આ દાળ ઓછી મૂકો તો પણ વધારે બને છે અને એ તમે પણ જોશો જો તમે આ દાળ લાવશો તો. આ દાળ દિવેલથી મોયેલી આવે છે, એટલે એને ગરમ પાણીથી આપણે ધોવી પડશે અને દિવેલ કાઢવું પડશે. આ દાળ લાંબો સમય સુધી સારી રહેશે. ચાલો બીજા મસાલા બતાવી દઉં. આમલી લીધી છે અને આ બોક્સ જે નાનું છે એમાં મેં આમચૂર રેડી કર્યું છે. હું તમને એ શીખવાડીશ કે 3 પ્રકારના ખટાશ અને 3 પ્રકારની મીઠાશ જો દાળમાં હશે તો જ ગુજરાતી દાળ કહેવાશે. બાકીનામાં તો આપણે લાલ મરચાં, લીલા મરચાં, તમાલપત્ર, લવિંગ, ટામેટાં, ધાણા એ બધા જ મસાલા વારાફરતી હું તમને નાખતા પણ બતાવીશ. અને આ ડબ્બામાંથી મેં લવિંગ લીધા છે. બેઝિકલી દાળનો એક રૂલ છે કે 2 પ્રકારના ગળપણ અને 2-3 પ્રકારની ખટાશ જો તમે લેશો તો દાળ સારી બનશે. એકલો ગોળ નાખીને બનાવશો તો એની દાળ બહુ જ અલગ લાગશે. એકલી ખાંડ નાખીને બનાવશો તો એની દાળ બહુ અલગ લાગશે. એકલા ટામેટાં નાખીને ખટાશ નાખશો તો અલગ લાગશે. આમલી નાખશો તો અલગ લાગશે. તો ચાલો બહુ જ સરસ રેસીપી તમને શીખવાડું. અહીંયા મારી દાળ સરસ પલળી ગઈ છે અને જુઓ 3 ટાઈમ્સ વોલ્યુમ થઈ ગયું છે. અને હવે આને જ્યારે હું ક્રશ કરીશ ત્યારે તમે જોજો કે કેટલી બધી દાળ બને છે. અહીં આપણે બેઝિક તૈયારી કરી. આમલી પલાળી દીધી, ટામેટાં કાપી રાખ્યા, ધાણા સુધારી દીધા અને ગરમ આમલી પલાળીશું એટલે સરસ એનો પલ્પ થશે. હવે દાળનો મેઇન પાર્ટ ચાલુ થાય છે, એટલે કે દાળનો વઘાર. તો એક નાની કઢાઈ હું રાખું છું જેમાં વઘાર પ્રોપરલી થાય છે. સૌથી પહેલાં 2-3 લવિંગ નાખી દીધા છે અને ત્યાર પછી 2 આખા લાલ મરચાં, જે વઘારના મરચાં આવે છે. વઘાર ખાસ જોવા જેવો છે, કારણ કે વઘાર જ છે જેનાથી દાળ સારી થશે. તમાલપત્ર હું નાખું છું દાળમાં, કારણ કે દાળમાં એ જે તજના પત્તાનો સ્વાદ આવે છે એ સારો આવે છે. સૌથી પહેલું આ બધું નાખ્યા પછી રઈ નાખવાની છે. દાળના વઘારમાં રઈ અને આખી મેથી એ બંનેથી દાળ બહુ સરસ બનશે. કોઈ પણ શાક કે દાળમાં હિંગ તો હું નાખું જ છું. દાળમાં પણ અડધી ચમચી હિંગ નાખી છે. અને આ બધી જ વસ્તુ સરસ તતડવા દેવાની, દાળને પેલું ફૂટવા દેવાની રહીને. અને અહીં મેં લાલ મરચું નાખીને તરત જ ટામેટાં નાખ્યા કે લાલ મરચું મારું બળી ના જાય અને દાળનો કલર સરસ આવે. હવે ટામેટાને ચડવા દેવાના છે, સોફ્ટ થવા દેવાના છે. અહીં તમે ટામેટાનો વઘાર કરી અને દાળમાં નાખીને પછી પણ વલોવી શકો છો. તો જુઓ 10 મિનિટ થઈ અને ટામેટાં પોચા પડી ગયા છે અને ઓલમોસ્ટ વઘાર રેડી થઈ ગયો છે. હવે આ બાજુ જે દાળ હતી એને મેં ક્રશ કરી લીધી છે કુકરમાંથી કાઢીને, અને હવે આ દાળને વઘાર નાખીને ઉકાળીશું. હવે જે વઘાર આપણે રેડી કર્યો છે એ દાળની અંદર મિક્સ કરવાનો છે અને બાકી જરૂરી મસાલા અંદર એડ કરવાના છે, જે તમે ખાસ જોજો કે કયા મસાલા હું નાખું છું જેનાથી બધા મારી દાળ વખાણે છે. તો અહીં મેં 2 ચમચી જેવું છીણેલું આદું નાખ્યું છે, કારણ કે દાળ વધારે છે. જો તમે ઓછી દાળ બનાવો તો 1 ચમચી આદું પણ નાખી શકો. હવે જે આમલી પલાળી હતી તેનું પાણી આપણે એડ કરી દઈશું, એટલે ટામેટાં અને આમલીની ખટાશ તો થઈ ગઈ છે. હવે ગળપણમાં અહીં જુઓ 5થી 6 પેસી મેં ખજૂરની નાખી છે. તો ખજૂરનું ગળપણ પ્લસ આ 1 વાડકી ગોળનું ગળપણ અને 2-3 ચમચી ખાંડ. એવી રીતે તમે 2-3 અલગ ગળપણ નાખશો તો દરેક ગળપણનો અને દરેક ખટાશનો સ્વાદ જુદો જુદો આવે છે. અને એટલા માટે જ્યારે આપણે લગ્નની દાળ ખાઈએ છીએ ત્યારે આપણને એ સરસ લાગે છે. આમલીની ખટાશ આપણે આગળ નાખી અને અહીં હવે લીંબુની ખટાશ નાખીએ છીએ, તો એ સરસ ખાટી મીઠી દાળ થશે. અહીં અડધી મુઠ્ઠી સિંગદાણા પણ મેં નાખ્યા છે. સિંગદાણા તમારા ઘરે ન ભાવે તો તમે સ્કીપ કરી શકો. ચાલો બેઝિક મસાલા એટલે કે 1 ચમચી જેવું મેં લાલ મરચું નાખ્યું, 1 ચમચી જેવું ધાણા જીરું નાખ્યું,
5 ચમચી જેવી હળદર નાખી બધા જ મસાલાને આપણે સરસ રીતે ઉકળવા દઈશું. હવે દાળની ક્વોન્ટિટી નક્કી થઈ જાય પછી છેલ્લે મીઠું નાખવાનું કે અત્યારે આ દાળમાં તમારે પાણી ઉમેરવું હોય, જાડી લાગતી હોય, પાતળી લાગતી હોય જોઈ લેવાનું અને પછી છેલ્લે મીઠું નાખવાનું. અહીં 2 ચમચી મીઠું એડ કર્યું છે. હવે ખટાશમાં એક આઈટમ રહી ગઈ છે અને એ છે આમચૂર. તો તમે ખ્યાલ આવી ગયો હશે કે દાળ સારી બનાવવા માટે તમારે શું ધ્યાન રાખવાનું છે. તમે ગમે તેટલા મોંઘા મસાલા નાખો પણ જો એનું કોમ્બિનેશન બરાબર ના હોય તો તમારી દાળ સારી ના થાય. આની અંદર રસોઈયાઓ સુરણ નાખે, સુરણથી થોડીક દાળ જાડી થાય અને લગ્નમાં સારી લાગે. તમે પણ ઘરે ટ્રાય કરવો હોય તો આની અંદર 100 ગ્રામ જેવું સુરણ બાફીને નાખી શકો છો. તો આજની દાળની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો. મેં આ વિડીયોમાં ઘણી મહેનત કરી છે કે તમને દાળ સારી રીતે શીખવાડી શકું અને તમારા ઘરે પણ આ પૌષ્ટિક ખોરાક રોજ ને રોજ ખાવામાં બને. તો સુપર સહેલિયાથી હું નૈમિષા ફરી મળીશું એક નવા વિડીયોમાં અને ત્યાં સુધી તમે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે તમારી રેસીપી કેવી બની. પ્લસ તમારે બીજું શું શીખવું છે એ પણ કમેન્ટમાં લખજો તો હું તુરંત જ એ બનાવીને તમને મોકલીશ. આભાર, આભાર, આભાર.